આજ પાછો એક નવો દિવસ, નવી શરૂઆત, નવા માણસો, નવી શરૂઆત આપણી ગાયો માટે ને આપણા ભાઈઓ માટે. લે તમે આવી ગયા. જય માતાજી, કેમ છો? મજામાં? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. મિત્રો, સવાર પડી ગઈ છે ને સવારમાં ઉઠીને આપણે આવી ગયા ગાય આગળ ને ગાયને આજ તો લગાવી દીધું શીંગડેમાં તેલ. શીંગડા બાકી જેવો ચમકે હે ને ગાયના. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળાએ અને ગૌશાળાનો નજારો હતો કાંક આવો. આ છે આપણી લાખી અને આ છે બીજી ગાયો આપણી ગૌશાળાની. પણ લાખીના શીંગડા તો આજ કંઈક અલગ જ લાગતા હતા. હું બોલાવું ને તું થોડી આવે મારે જોવે બીજું શું. આજ તો લાખી લાગતી હતી અને લાખી સામે બીજી ગાયો ઝાંખી લાગતી હતી. મિત્રો, ગાય માત્ર એક પશુ નહીં પણ આપણો જીવ છે હો. હવે જવાનું છે આપણે ઘરે. મિત્રો, ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગે આપણા ઘર તરફ. મિત્રો, ઘરે પહોંચ્યા અને ઘરે આવીને જોઈ લીધી આપણે લાખીની દીકરી. એનું નામ છે ગોપી અને ગોપી ભેરી કીધી થોડીક મસ્તી. મિત્રો, મેં સાંભળ્યું છે કે ગાયની જીવ પર વરુણદેવ વિરાજમાન છે. આજ હતી તેરસ ને હવે આપણે જવાનું છે મંદિરે. મસ્ત મજાનું નારિયેળ લઈ લીધું છે. નારિયેળ લઈને પહોંચી આવ્યા આપણા ગામના મંદિરે. તો ચાલો મિત્રો, આજ હું તમને અમારા ગામનું મંદિર બતાવું. સૌ પ્રથમ આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા. તો પ્રેમથી બોલો હર હર મહાદેવ મહાદેવ. હવે આપણે જવાનું છે શીતલામાના દર્શન કરવા. મહાદેવના દર્શન કરીને આપણે આવી ગયા શીતલામાના દર્શને. શીતલામાં આ મંદિરમાં વિરાજમાન છે. હવે આપણે જવાનું છે કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનના દર્શન કરવા. હું કૃષ્ણ ભગવાન અને રામ ભગવાનના મંદિરમાં આવ્યો ત્યારે મને દેખાડવું આ મહાભારતનું દ્રશ્ય કે ભગવાન કૃષ્ણ પોતે રથ ચલાવે છે અને અર્જુન વાહે ઊભા છે. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. બોલો જય બજરંગબલી, જય શ્રી રામ. અને હવે તમને બતાડું શ્રી કૃષ્ણ, રાધા, રામ, લક્ષ્મણ ને જાનકી. જોઈ લ્યો, આ છે શ્રી કૃષ્ણ, રાધા, રામ, લક્ષ્મણ ને જાનકી. જ્યારે તમને કોઈ રસ્તો ન દેખાય ને ત્યારે અહીંયા આવતું રહેવું. અને હવે જે પણ ભાઈ લાઈક નહીં કરે, ફોલો નહીં કરે, શેર નહીં કરે એની હાલત પણ આ રાવણ જેવી થશે. મંદિરે દર્શન કરીને આપણે પહોંચી આવ્યા ઘરે ને આપણે ઘરે આવીને દેખાણો એસીના ડબ્બામાં માળો. તો એ માળો શેનો છે એ જાણવા માટે આપણે જવું પડશે ઉપર. તો આપણે આપણી સીડી ચડવા લાગ્યા અને આપણે જવા લાગ્યા ઉપર. પહેલાં તમે ને અમારા ગામની એક ઝલક બતાડી દઉં, જોઈ લ્યો શેને બાકી નજારો. હવે આપણે જે કામ કરવા આવ્યા હતા એ કામ કરી લઈ. મિત્રો, આ માળામાં કેના બચ્ચા જરૂરથી કોમેન્ટ કરી દેજો. જેવું તમે બતાડો. આ રે જેવું બે બચ્ચા છે નાના નાના. કયા પક્ષીના બચ્ચા જરૂરથી કોમેન્ટ કરી દેજો. હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. તો ચાલો મિત્રો, ગૌશાળાએ. ગાડીની કિક મારીને આપણે નીકળી ગયા ગૌશાળા બાજુ. આજ ભાઈ હતો નહીં એટલે ગાડી આપણા હાથમાં આવી ગઈ. નકા તો તમને ખબર જ છે આપણે હાલીને જ જતા અહીં જ્યાં અહીંમાં. હવે આપણે પહોંચી ગૌશાળાને જોઈ શું ચાલે છે ઉમાં. પહોંચી આવ્યા ગૌશાળાની જ્યાં બનતી હતી ચાય. તો આપણે થોડીક વાર બેઠા ને મેં કીધું કે હું ગાય આટો મારતા હું તાતા ચાય બનાવી લ્યો તમે. ગાયો પણ અહીંયા જ છે. મિત્રો, બધી માતાજીઓ આરામ કરે છે અત્યારે. ચરાનું એક ટ્રેક્ટર આવી ગયું ને એક ટ્રેક્ટર બાકી છે. આ ચાય બની ગયા એટલે ચાય પીને આપણે જવાનું છે એવું ગૌશાળાએ. જોઈ લ્યો બાકી ઓગારે હેર્યું ને મા. હવે પાછા જશું આપણે ચાય પીવા. પહોંચી આવ્યા ચાય પીવાની. ચાય હતી એકદમ ઓકે. ચાયને હજી થોડીક ઉકળવાની જરૂર છે. ચાય ઉકળવાનું કામ કરતા હતા અરવિંદભાઈ. ચાય પીને હું, અરવિંદભાઈ, રાજેશભાઈ ત્રણે પહોંચી આવ્યા ગૌશાળાએ ચરો રાખવા માટે. અને ટ્રેક્ટર પણ તૈયાર છે. આ બારે કેવું ભાઈ મને ખબર નથી પડતી. થોડીક વાર બારે મીટિંગ કર્યા પછી કરી દીધું ચરો રાખવાનું ચાલુ. અને અરવિંદભાઈ ને રાજેશભાઈ ચરો રાખતા હતા અને આપણે અહીંયા ઊભા જોતા હતા કેમ ચરો રાખે. બરાબર રાખે હે ને. હવે જવાનું છે આપણે લાડાને ચરો રાખવા. તો એ ત્રણે તો નીકળી ગયા ટ્રેક્ટરમાં. લાડા આગળ પહોંચી ગયા છે. હું અહીંયા ગેટ બંધ કરવામાં વાહે રહી ગયો થોડો. તમે ચિંતા ના કરો, હું પણ પહોંચી આવ્યો લાડા આગળ. અને લાડો તો અહીંયા ઊભો હોય ને ઊભો ચરો ખાય અત્યારે તાજો તાજો. અને એની જ બાજુમાં પૂરેલા છે મહેમાન બીજા. હવે જવાનું છે આપણે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળાએ અને હવે ગાયો લઈ જવાની છે ઉવાડામાં. તો ભલે મિત્રો, આજનો બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.